તો હું અહીંયા દુકાને બેઠો હતો ને પછી આવ્યા મને કે તો મોબાઈલ ના લગતા હું માલ તે ક્યાંય હોય તો કે મોબાઈલ ચેક પડી ગયો હા તો થાય ને સારનું સેટિંગ થાય તો વળી ટ્રેક્ટર લઈને રણમાં જવું છે ટ્રેક્ટર લઈને થઈ જાય ભોર જેવું તો હેલો દોસ્તો વેરી ગુડ મોર્નિંગ તો જીરાની મુલાકાતે આવી ગયા આજ બરાબર જોઈ શકો છો તમે ઝાકર જબ્બર હતો આજ અહીંયા આ તો આને ઘણો ટાઈમ થયો પાવાનો એટલે કદાચ ઓછો દેખાતો હશે તો દેખાતો તો હશે જોઈ શકો છો આજ બહુ પર ઝાકર હતો હજુ એનું દેખાતું હશે તમને બરાબર કંઈક અત્યારે આ રીતના જીરું છે પાણી પાયા અને ખાતર નાખ્યા પછી બરાબર થોડું થોડું અમુક નેદવાનું બાકી હોય ભગતને નેદે રહ્યા અમુક રહી ગયું હોય ને નેદાયા પછી જીરું નેદવાનું ચાલે છે બાજુમાં કાલે પાણી પીવરાવ્યું એમને ત્રીજું એમાં તો જબર ઝાકર દેખાતો છે કેમ કે પાણી પાયેલું હોય નીચે અને ઉપર ઝાકર પડ્યો હોય એટલે ઝાકર નીચે જમીનમાં ઓલો થાય નહીં બરાબર તમને દેખાડું જો પાણીના ટપકે ટપકા છે ઉપર બાકી આપણું જીરું કંઈક આ રીતના હે બરાબર જોઈ શકો છો તમે એકદમ ક્લીન ચોખ્ખું થઈ ગયું છે અમુક તો ડાર્યું જુઓ મસ્ત જીરું થઈ ગયું કોમેન્ટમાં જણાવજો જેવું લાગે જીરું કદાચ હજુ થોડોક શું આનો તો ઘણો વિકાસ થશે હજુ વિકાસ થયા પછી થોડું મસ્ત લાગશે જીરું કેમ કે અમુક છોડવા મોટા થઈ ગયા અને અમુક છોડવા હજુ નાના હે બરાબર એટલે કદાચ દેખાવમાં સારું નહીં લાગતું હોય પણ આમ જીરું જોવે એ પ્રમાણે આપણે સારું છે આમને જે પાણી પીવરાય એમાં ઝાકળ જુઓ તમને દેખાડું જોઈ શકો છો આ પાણી પીવરાયેલું હોય એમને બરાબર પીવરાયેલામાં ઝાકળ જુઓ તમે ટપકે ટપકો અંદર દેખાતા હશે તમને જોઈ શકો છો એટલે તાત્કાલિક પાણી પીવરાયું હોય અમને અને ઉપર ભાવ ઝાકર પડે એટલે આ રીતના હોય બરાબર ઓલી બાજ એમને કાધા જીરું થોડું આ શું ગયું હતું તો પાકી નાખ્યું અને હવે કોડા જીરાનું કામકાજ ચાલુ છે કામકાજમાં પહેલું પાણી પીવડાવવાનું ચાલુ છે અડધું તો પી ગયું છે અડધું બાકી છે બરાબર અહીંયા નીકળીએ ચલો એમને તો ભેગા થતા આમનો બહુ તરા છે હા કૂતરાનો પાઇપું તોડે ને કઈ તોડે ને પાયેલું હોય એમાં ખોદી નાખે ને અહીં થોડુંક ગમે તે પ્રોબ્લેમ થયો હોય હવે જીરું બહુ વિકાસ કરી શક્યું નહીં આટલામાં આટલે ને આટલા ચહેરા ઉલબાદથી આ બાદ બરાબર છે પણ આ જુઓ તરત આંતરો હે હા આવી ગયા છીએ હા અમુક ચહેરામાં મારા બેટા ડાયરેક્ટ પીવરાઈ દીધા ડબલ ડબલ કરી એક આંકન પી ગયો હે એક ઉલબાદ પી ગયો હા તો થાય ને સારનું સેટિંગ થાય તો વળી ટ્રેક્ટર લઈને જઈએ ચારનું સેટિંગ થાય તો એ ગોઠવો તો ચાલે ને ચા પણ હવે ઉકળ્યો હો બી તમારો ચા ઉકળ્યો હો હવે ઘોડા જીરું કંઈક આ રીતના ઓલ બદલું હેઠારું બધું પી ગયું એમ ને આટલું બાકી રહ્યું સારનું સેટિંગ થાય તો કોઈ રણમાં જવું છે ટ્રેક્ટર લઈ થઈ જાય ભોર જેવું લે પણ આપણે થોડો ટાઈમ મળે પછી જવું છે ટ્રેક્ટર લઈને જવું છે ચા કમ્પ્લીટ ઉકળી ગયો થોડું હવા જેવું થઈ ગયું હતું નહીં યાર ચા કરવા જતો ને પડા તો અવાજ તું દેખાતો
હે દેખાય નહીં હવારમાં એમ કેટલા વાગે આવ્યા હતા તમે? હવારમાં કેટલા વાગે? અમે તો આવેલા 6 વાગે આવી ગયા એમ? ના ના હા. 6 વાગે હતા હા 8 વાગે આવ્યા ત્યાં અમે 8:30 9 વાગે આવે છે લાઈટ. પણ આજ તો બહુ લેટ થઈ ગઈ તમારે. આજ તો બહુ લેટ થઈ ગઈ તમારે. પાણી હેડી નીકળ્યું હો, પહોંચ્યું હવે. પાણી પહોંચ્યું હવે. ચા પહોંચ્યું તે આવ્યું નહીં ઓલું નહીં જતું ચા આવ્યો હજુ તો નકરી અવાજ છે આ બધી? હે આ બધી અવાજ છે એમ ને? એટલે પાણી તો આવ્યું હે પણ ધોરીએ હવે આવે એમ કહું ધોરિયામાં હેડા ઉતાર ઉતાર પી લઈએ ચા. તો અમને કોડાજીરું પોખી દીધું કમ્પ્લીટ ને પાણી થઈ ગયું ચાલુ. જલુભા પાસે લે, જલુભા પાસે હવે ચા પી લો ચા. આમની દોહાબાની સંઘર્ષની કહાની કે નહીં આભરી શકતા કે નહીં બોલી શકતા. ચા 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 ચા. આવી ઈશારો કરે તો સાંભળી જાય. 90ની આજુબાજુ થયા છે વરસ અમને. હા એટલે જબર કાંઠા એમ મણા બરાબર. તો પાણી અમને થઈ ગયું કમ્પ્લીટ ચાલુ હોય. આજ તો 10 સવા 10 આવી છે લાઈટ. બોરનું પાણી છે. અને હવે આપણે નીકળીએ દુકાન બાજુ. ચા પાણી કમ્પ્લીટ પી લીધા છે બરાબર. દુકાને જઈને બેસીએ. પણ હવે કોઈ બી વેબસાઇટનું કે કોઈ બી રિઝ્યુમનું કે કોઈ બી CSCનું કામ આપણે ઓનલાઈન નહીં દેખાડીએ. ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન તમને આપશું આવી રીતના બરાબર કે ભાઈ આ કામ ચાલુ છે આપણે કે હાલ આના ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવા માટે ડાયરેક્ટ તમારે કોન્ટેક કરવાનો રહેશે. નંબર આપણે આપેલો છે પોસ્ટમાં. તમે પોસ્ટમાં જે આપણા ફોટા હોય એની અંદર જઈને જોઈ શકશો બરાબર. કેમ કે યુટ્યુબના એલ્ગોરિધમમાં બંધ બેસતું નહીં અને ખોટા ક્લેમ અને ખોટા સ્ટ્રાઇક આવી જાય એનો કંઈ મતલબ નહીં. એટલે CSC જેવી જે સેન્સિટિવ માહિતી હોય એ બધી આપણે ગુપ્ત રાખવી પડે. અને બ્લરથી વિડીયો બનાવીએ તો એ સેટ થાય એવું છે નહીં એમાં. એટલે આપણે ડાયરેક્ટ તમારે કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મૂકી શકો છો. આપણે CSCનું કામ એ ચાલુ છે. અલગ અલગ બધી યોજનાઓ વિશેની માહિતી તમને મળતી રહેશે બરાબર. ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર. બેચરસી રાજપૂત વ્લોગ બન્યા રહેજો. દુકાન કમ્પ્લીટ ખુલી દીધી છે બરાબર. ઓટોમેટિક આ ચાલુ થઈ ગઈ છે પણ હવે આનો ટાઈમ સેટ કરી નાખશું. આપણે હજુ લગાવ્યું જ નહીં મતલબ પાવર જ નહીં લગાવ્યો ઓટોમેટિક ચાલુ થઈ ગઈ બરાબર. જય દાદા. તો હવે થોડીક ધૂળ થઈ ગઈ છે જોઈ શકો છો. એટલે મશીન આવી ગયું હતું આપણે તો હવે એકદમ હવા મારી દઈએ અને પછી કંઈક આનું કંઈક કરીએ મેળાવે તો આજે. આને સેટ કર્યું તો પણ નહોતું થયું બરાબર. કેમ કે આવા બેઝિક બ્લોગ અંદર અપલોડ કરી શકીએ અને ડિટેલમાં અંદર ના મોકલી શકીએ કે તરત ક્લેમ આવી જાય સારું અને ચેનલ થઈ જાય ડૂલ. એટલે હવે થોડી હવા મારી દઈએ પહેલાં પછી આનું કંઈક કામ કરીએ ચાલો બરાબર. મશીન આપણે લગભગ આવું છે આર્યું હવા મારવાનું. તો આને કંઈક આપણે 600 650માં મગાવ્યું હતું બરાબર. આ રીતના હે. ડાયરેક્ટ આને આમાં લગાવીએ એક જ ઉપર થશે કદાચ. આ રીત બંધ છે ને
જોઈ શકો આ જે લોકનું અહીંયા ઓપ્શન આવે છે, ચાલુ કરીને આપણે આ દબાઈ દઈએ એટલે ચાલુ ને ચાલુ રહે, સ્વિચ દબાઈ નહીં રાખવાની. આવી સિસ્ટમ આવે આની, અને ADN પાવર એ કંપનીનું છે. આમાં અહીંયા એક લગાવવાનું આવે જે ધૂળ ડસ્ટ ને બધું આની અંદર લઈ લે, અહીંથી નીકળે આ અહીંથી આમથી આમ જાય એટલે કંઈક આ રીતના છે, બરાબર. એનું આ બધું ડિટેલમાં આની અંદર માહિતી છે. તો થોડી ક્લિનિંગ કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર. જોઈ શકો છો બધું કચરો બહુ પડ્યો હોય, થોડી હવા માર દઈએ કમ્પ્લીટ, બરાબર. અત્યારે વાગ્યા છે હમણાં 6 થયા છે ને દુકાન ચાલુ હતી ને મારું પપ્પા આવ્યા કે મોબાઈલ ચીક ખોઈ ગયો એમનો, એટલે એ ખેતર અહીંયા આવ્યા હતા. તો હવે ગોતીએ ક્યાં કાન પડ્યો હશે. હવે સેમસંગનો છે એમને સાદો કીપેડવાળો આવે એ, તો હવે થોડું ધ્યાન દઈને ગોતવો પડશે, કેમ કે ભૂલ એમની છે. એ શું કરે છે, મોબાઈલ રાખે ઉપરના ખીચામાં, બરાબર. એટલે ઉપરના ખીચામાં રાખે એટલે ક્યાંથી ક્યાં પડ્યો હોય એમને આઈડિયા હોય નહીં, એટલે બધા અમે એક એક ચેનામાં ગોતીએ ને ત્યારે ખબર પડશે. અને બીજો પ્રોબ્લેમ એ છે પાછો કે આમાં સ્પીકર જતું રહ્યું હોય. હમણાં છેલ્લું આ પાણી પાયું એટલે પાણી પડી ગયો હતો ને એટલે એનું સ્પીકર જતું રહ્યું હોય. પણ એક વસ્તુ છે એમાં કે ફોન કરીએ કે ફોન આવે એટલે એમને ખબર ના પડે કે ફોન આવ્યો. ફોન જાય અહીંથી રે ફોન કરે ને તો પછી એમને વટલી સ્વિચ દબાવવી પડે એટલે સ્પીકર થઈ જાય. સ્પીકરથી ફોન કમ્પ્લીટ કામ કરે છે પાછો. જે ઓલો બીજો અંદરનું સ્પીકર આવે મિની સ્પીકર, એમાં કામ થતું નથી. એ લાઉડ સ્પીકર આવે એનાથી વાત થાય છે કમ્પ્લીટ. એટલે નવો લેવાનું નહોતું વિચાર્યું, પણ આ કાંડ થઈ ગયું છે એટલે હવે નવો મોબાઈલ લેવો પડશે એમના. ઓલે કદાચ જડી જાય તો સારું છે, નહીં જડે તો નવો મોબાઈલ લેવા જવું પડશે. હવે ગોતીએ અહીં, બરાબર. આંટો મારવા તો આવ્યો હું, જોવું બેડો જડે તો બરાબર હે, ન કે ભાઈ કંઈક કરશું. આ ભાઈને ફેરે કંઈક ભજનવાળો કે એવું કંઈક લઈશું. આમાં હતું મેમરી કાર્ડ નહીં બધું, પણ શીખર શું થઈ જાય કે આઈડિયા રહેતો નહીં. કેમ કે બીજા ચેકને હાલે કે ભાઈ જોવો જઈએ આમાં શું છે, જોવો જઈએ આમાં શું છે, આ કંઈ પ્રોબ્લેમ થઈ ગયો એટલે ડખા તો થઈ જાય. તો હું અહીંયા દુકાને બેઠો હતો ને પછી આવ્યા મને કે તો મોબાઈલ ના લગતા હું માલ લગતા ક્યાંય હોય, તો કે મોબાઈલ ચેક પડી ગયો. જબરું કહેવાય, લ્યો કોંગ્રેચ્યુલેશન. સામે જાણનો કહો તમે લેવાનું, લેવો મોબાઈલ પણ નહોતો લેવાતો, હવે લેવાઈ જાય. આંટો તો મારીએ, જડી જાય તો બરાબર છે. રિંગ વગાડી આમ તો મેં ફોન જાય છે, બરાબર. રિંગ વાગી એમ. હવે જોઈએ આંટો મારીએ, કદાચ જડે તો બરાબર છે. સારું ચાલો તાર જડે તો બરાબર ને કે નવો મોબાઈલ લઈ લઈશું, બરાબર. દિનભાને એમને ચાલુ છે પાવાનું પાણી. આંટો મારી હેડો. વ્લોગમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો દોસ્તો, સારી એવી માહિતી આપણે તમને દેતા રહીશું, બરાબર. તો દોસ્તો મિશન ઇનકમ્પ્લીટ થઈ ગયું છે, કેમ કે મોબાઈલ જડ્યો નથી, બરાબર. એમને કદાચ કેટલા 1.5-2 વર્ષ તો થઈ ગયો છે મોબાઈલને, બરાબર. અને મારી વાત કરું તો આપણે આ મોબાઈલ છે ને 2020માં છે પહેલા મહિનામાં લીધો હતો. તમે વિચાર કરી શકો કે કેટલો ટાઈમ થયો આ મોબાઈલને. ઓપ્પો રેનો 2F, બરાબર. જાણે નવો લોન્ચ થયો 2020માં ત્યારે 28,000નો લીધો હતો, બરાબર. તે હાલે કન્ટિન્યુ ચાલે છે અને આપણે વ્લોગ આનાથી જ બનાવીએ. જોઈ શકો છો 6 વાગવા આવ્યા છે, અંધારું થોડું થઈ ગયું પણ તોય રિઝલ્ટ તમે જોઈ શકો છો, બરાબર. આ થોડું બગડી ગયું છે, આનું કંઈક સોલ્યુશન લાવશું હવે. પણ મોબાઈલ જડ્યો નહીં એટલે હવે મોબાઈલ નવો ગિફ્ટ દેવો પડશે, બરાબર. એટલે કોમેન્ટ જણાવજો તમે
કદાચ કયો મોબાઈલ એમને ગિફ્ટમાં દઈએ તમને સારું લાગશે, કેમ કે એમને આવડતું નહીં, ખાલી ફોન જાય ને ફોન આવે બસ, બીજું કંઈ આવડતું નહીં એમને. હા, મેમરી કાર્ડ હોય તો એમને શીખવાડીએ તો આવડી જાય, બાકી એન્ડ્રોઈડ મોબાઈલ એમને નહીં ફાવે, બરાબર. કીપેડવાળો જ દેવો પડશે. એટલે કોમેન્ટ બોક્સમાં જણાવજો સારો મોબાઈલ કયો આવે છે અને કયો એમને ગિફ્ટ કરીએ, બરાબર. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે નીકળીએ, ચલો.